અમારા કુળની અંદર કોઈ પાણી પાવા વાળું તે રહેવા ન દીધું. અમારા કુળનું નિકંદન કાઢી નાખ્યું તે. આ પાંડવોના માથા નથી. ભીમને હું મારી 1000 મણની ગદા મારું અને ભીમ એક જવ બાર પાછો ન હટતો હોય તો ભીમનું માથું આમ કોઈ દિવસ ફાટે નહીં. આ પાંડવોના માથા નથી, આ તો પાંડવોના બાળકોના માથા છે. હાસ્ય અને રુદન બંને સાથે મળ્યું અને દુર્યોધનના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા. અને અહીંયા દ્રૌપદી, અર્જુન, ભગવાન કૃષ્ણ જ્યાં પાંડવોના બાળકોના ધડ પડ્યા છે ત્યાં આવ્યા છે. દ્રૌપદી રડે છે. અર્જુનજીએ પ્રતિજ્ઞા લીધી. ભગવાન કૃષ્ણની મદદથી અશ્વત્થામાને પકડી અને લઈ આવે અને જ્યાં દ્રૌપદીને ખબર પડી કે આ કામ કરનાર બીજું કોઈ નથી, આપણા ગુરુજી ગુરુ દ્રોણ છે અને એના દીકરા અશ્વત્થામાએ આ કામ કર્યું છે. અને અહીંયા એ જ દ્રૌપદી જે ભગવાન કૃષ્ણને પણ ચેલેન્જ આપતી હતી, જે ભગવાન કૃષ્ણને કહેતી હતી કે મારી સાથે કદાચ કોઈ હોય કે ના હોય પણ હું યુદ્ધ કરીશ, એ જ દ્રૌપદીએ જ્યાં અશ્વત્થામાને જોયા ને ત્યાં ચોધાર આંસુએ રડવા લાગી કે મુચ્યતામ મુચ્યતામ એસહ બ્રાહ્મણ નિતરામ ગુરુ. છોડી મૂકો, છોડી મૂકો, છોડી મૂકો. શું કામે? અશ્વત્થામાને બાંધ્યો છે. અને એ જ દ્રૌપદી કહે છે કે આને છોડી મૂકો. ભલે એને મારા દીકરા માર્યા છે પણ હવે અમારી ગુરુમાં છે ને એને તો આ એકનો એક જ દીકરો છે અને સ્ત્રીની વેદના સ્ત્રી જ સહન કરી શકે, સમજી શકે. છોડી મૂકો આને. મુચ્યતામ મુચ્યતામ એસહ બ્રાહ્મણ નિતરામ ગુરુ. મુચ્યતામ મુચ્યતામ એસહ. છોડી છોડી બ્રાહ્મણનો દીકરો છે, આને મરાય નહીં. શાસ્ત્રની આજ્ઞા છે બ્રાહ્મણનું અપમાન કરો એટલે એને મૃત્યુદંડની સજા કરવા બરાબર છે. અર્જુનજીની પ્રતિજ્ઞાનું કરવું શું? અશ્વત્થામાના માથા ઉપર જન્મસિદ્ધ મણી હતો, શિખા હતી, એ કાપી લીધી અર્જુને, અપમાનિત કરી અને છોડી મૂક્યો. પણ અહીંયા અશ્વત્થામા અપમાન થયું. અશ્વત્થામાથી અપમાન સહન થતું નથી. પ્રતિજ્ઞા કરી કે પાંડવોના કુળની અંદર કોઈ દીવો ન રહેવા દઉં, કોઈ પાણી પાવા વાળું ન રહેવા દઉં. બ્રહ્માસ્ત્ર છોડ્યું અને બ્રહ્માસ્ત્ર ગયું છે અભિમન્યુની પત્ની જે ઉત્તરા છે ને, ઉત્તરાના ગર્ભમાં એ બ્રહ્માસ્ત્ર ગયું અને ઉત્તરાના ગર્ભમાં માંડ્યો છે દાહ થવા. એટલે ઉત્તરા સમજી ગઈ, નાની ઉંમરમાં વિધવા થયેલી ઉત્તરા, અને અહીંયા સીધી જ આવી છે ભગવાન કૃષ્ણ પાસે, બે હાથ જોડ્યા છે. પાહી પાહી મહાયોગિની દેવ જગતપતિ. હે ભગવાન, મારા ઉદરની અંદર બહુ દાહ થાય છે, મને બહુ પીડા થાય છે પ્રભુ, મારા ગર્ભનું રક્ષણ કરો. અને ભગવાન કૃષ્ણની હવે જવાબદારી હતી પાંડવોનો છેલ્લો વંશજ ઉત્તરાના ગર્ભની અંદર 7 કોઠાના યુદ્ધની અંદર અભિમન્યુએ વીરગતિને પામ્યો છે. ભગવાન કૃષ્ણ નાનકડું એવું રૂપ લઈ અને ઉત્તરાના ગર્ભની અંદર પ્રવેશ કરી ગયા અને પોતાની કૌમુદકી નામની ગદા હતી ને એવી ફેરવી જાણે સુદર્શન ચક્ર ફરતું હોય. અને અહીંયા ભગવાન કૃષ્ણએ બ્રહ્માસ્ત્રનો જે તાપ હતો એ તાપ હટાવ્યો. મારા અને તમારા ત્રિવિધ તાપ હોય ને એ જ ભગવાન કૃષ્ણ હટાવે ને એટલે જ કહેવાયું તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ઉત્તરાના ગર્ભની અંદર જોવો, નહીતર કથા તો બહુ સરસ છે. ભગવાન પ્રગટ થાય, ભગવાન કોઈ દિવસ કોઈના ગર્ભમાં આવ્યા નથી, પણ ઉત્તરા એવી ભાગ્યશાળી છે કે ભગવાન પણ ઉત્તરાના ગર્ભમાં અને ભગવાનનો ભગત પણ ઉત્તરાના ગર્ભની અંદર છે. અયોધ્યા કૌશલ્યાના ભુવનમાં ભગવાન પ્રગટ થયા છે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. પણ અહીંયા ઉત્તરા તો એટલી ભાગ્યશાળી કે ઉત્તરાના ગર્ભની અંદર ભગવાન પોતે પધાર્યા, ગર્ભનું રક્ષણ કર્યું.
સમય મહિનો પસાર થવા પરીક્ષિતજી મહારાજનો જન્મ થયો ભગવદ કૃપાએ અને અહીંયા ભગવાન કૃષ્ણ હવે બધા પાસે રજા માંગે કે તમે મને હવે રજા આપો, મારે હવે દ્વારિકા જવું છે, હવે હસ્તિનાપુરની ગાદી એ તમારી રાહ જોવે છે અને મળવા આવ્યા છે કુંતા ફૈબાને અને કુંતા ફૈબાને બે હાથ જોડ્યા છે કે ફૈબા હવે તમે મને રજા આપો અને ભગવાન કુંતાજીની આંખની અંદર આંસુ આવ્યા. કુંતાજીએ કીધું કૃષ્ણ આવું સુખ એ સુખ શું કામનું કે જ્યાં તું ન હોય. ફૈબા હવે તો તમે રાજમાતા બન્યા છો, હસ્તિનાપુરની ઇન્દ્રપ્રસ્થની ગાદી તમારા હાથમાં છે, હવે તમે સુખ ભોગવો. અને આ કુંતાજી રડવા લાગ્યા. કુંતાજી કહે છે કે હે પ્રભુ આવા સુખ ઉપર પથ્થર પડો, સુખ ઉપર પથ્થર પડો, રામ હૃદય સે જાય બલિહારી કો દુખી બલ બલ રટા સુખ ઉપર પથ્થર પડો જરા હૃદય સે જાય બલિહારી કો ભગવાન કૃષ્ણ કુંતાજીને કહે છે કે ફૈબા તમે મારી પાસેથી કંઈક માગો. ત્યારે કુંતાજી કહે છે કે કનૈયા તારે જો દેવું જ હોય ને તો અત્યાર સુધી દુનિયામાં કોઈ દિવસ કોઈએ ન માંગ્યું હોય એવું કુંતાજીએ માંગ્યું છે. જિંદગી આખી કુંતાજીની દુઃખમાં ગઈ છે, છતાં હજી દુઃખ માંગે છે. અને અહીંયા કુંતાજી ભગવાન કૃષ્ણને કહે છે કે કનૈયા આ દુનિયાની અંદર જેટલા પ્રકારના દુઃખ છે ને એ બધા જ દુઃખ આવી અને મારા ઉપર પડો. શું કામે? હે ભગવાન જ્યારે જ્યારે દુઃખ આવ્યું ને ત્યારે તું આવ્યો છો અમને મદદ કરવા માટે. અને વાત પણ બહુ સાચી, આપણને જ્યારે મુશ્કેલી આવે અને ભગવાનની ભક્તિ થાય છે ને એટલું અતિશય સુખ આવે ને ત્યારે ભગવાનની ભક્તિ થતી નથી. હે ભગવાન ભીમને જ્યારે ઝેરના લાડુ આપવામાં આવ્યા ત્યારે પણ તે રક્ષણ કર્યું. એ લાક્ષાગૃહની અંદર અગ્નિ લગાડવામાં આવ્યો ત્યારે પણ તે અમારું રક્ષણ કર્યું. અમે વનની અંદર રહેતા હતા અને દુર્વાસા ઋષિ 10,000 શિષ્યોને લઈને આવ્યા અને અક્ષય પાત્રની અંદર એક ભાજીનું પાન ખાધું અને દુર્વાસા ઋષિના શ્રાપથી તે અમારું રક્ષણ કર્યું. સુખનો સ્વભાવ છે વિભાજન કરે અને દુઃખનો સ્વભાવ છે ભેગા બેસાડે. એક નાનકડું મકાન હોય અને એની અંદર એક માં પણ રહેતી હોય, 4 દીકરા પણ રહેતા હોય અને પછી પૈસા વધે એટલે શું કહે કે હવે અમને હકડાશ થાય છે. વ્યવસ્થાના ભાગ રૂપે પછી 4 નોખા મકાન બનાવે. શું કામે? પૈસા વધ્યા તો ને. સુખ આવ્યું એટલે વિભાજન થયું, પછી આપણે નામ વ્યવસ્થાનું આપ્યું. અને વાત પણ સાચી. જોજો કોઈ માણસ ઉપર દુઃખ આવે ને તો બધા માણસો ભેગા થઈ જાય. શું કામે? એને આશ્વાસન આપવા માટે, સાંત્વના આપવા માટે. કોઈ માણસ ગુજરી જાય એટલે બધા લોકો ત્યાં જાય. સારા પ્રસંગમાં કદાચ ન પહોંચી શકે પણ દુઃખનો પ્રસંગ આવે ને એટલે બધા લોકો આશ્વાસન હૂંફ આપવા માટે જાય. શું કામે? એની ઉપર દુઃખ આવ્યું. દુઃખનો સ્વભાવ છે ભેગા બેસાડવાનો અને સુખનો સ્વભાવ છે વિભાજન કરવાનો. અને એટલે જ કહેવાય મને મુશ્કેલી જ્યારે પડે હે ભગવાન ત્યારે તને યાદ કરું. જ્યારે જ્યારે વિપત્તિના વાદળ આવે ત્યારે જ ભગવાન યાદ આવે છે. નહીતર ખરેખર બધું બરાબર હોય ને, બધું બરાબર હોય ત્યારે ભગવાનનું ભજન કરવું જોઈએ. એક સાખીની અંદર સરસ કીધું છે, दुख में सुमिरन सब कोई करे, सुख में करे न कोई, सुख में सुमिरन जो करे तो फिर दुख कहां से होए। Bye.
પણ જ્યારે આ કાયાની અંદર કીડા પડે હે ભગવાન ત્યારે તને હું યાદ કરું કુંતાજીને કહે છે કે ફૈબા તમે મારી પાસે કંઈક માંગો અને અહીંયા કુંતાજીએ માંગ્યું છે કે આ દુનિયાની અંદર જેટલા દુઃખ હોય એ બધા જ દુઃખ આવી અને મારા ઉપર પડે ત્યાં ભગવાન કૃષ્ણ એ કુંતા ફૈબાના મુખ આડો હાથ ધરી દે અને ભગવાન કૃષ્ણ કહે છે કે ફૈબા માગી માગી અને દુઃખ શું કામ માંગો છો કુંતાજીએ 26 શ્લોકની અંદર સ્તુતિ કરી છે 26 શ્લોક અને અહીંયા કુંતાજી એ ભગવાનને ઓળખી ગયા છે અને ભગવાનને કહે છે કે કનૈયા હું તને ઓળખું છું તું મારા ભાઈનો દીકરો નથી તું સાક્ષાત કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ ભગવાન છો અને કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં અને અહીંયા બે હાથ જોડ્યા છે કુંતાજીએ 26 શ્લોકની સ્તુતિ પૂર્ણ કરી અર્જુન નકુલ સહદેવ ભીમ યુધિષ્ઠિર ધર્મરાજાએ વિનંતી કરી ભગવાનને ભગવાન તમે રોકાઈ જાઓ અને ભગવાન રોકાયા પણ કોના માટે ભીષ્મ દાદા ગતિ કરવા માટે થઈ દક્ષિણાયનના સૂર્ય હતા અને હવે ઉત્તરાયણના સૂર્ય થવાની તૈયારી અને ભીષ્મ દાદા બાણની સૈયા ઉપર પોયડા છે ભગવાન કૃષ્ણ દ્રૌપદીને સાથે લઈ પાંડવોને સાથે લઈ અને ભીષ્મ દાદાના રોમે રોમ બાણ લાગ્યા છે અને આવ્યા છે ભગવાન ભીષ્મ દાદાની ગતિ કરવા માટે